નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા ગંધી. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. નીચલા સ્તરેથી શાનદાર રિકવરી સાથે બજાર બંધ. નિફ્ટીનું નીચલા સ્તરેથી 150 પોઈન્ટ રિકવર થઈને 25,950ને પાર. ક્લોઝિંગ બેંક નિફ્ટી પણ નીચલા સ્તરેથી 440 પોઈન્ટ રિકવર થઈને લીલા નિશાનમાં બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આવી રિકવરી. ટેકનિકલ ગ્લિચને કારણે એમસીએક્સમાં 4 કલાકથી વધારે સમય ટ્રેડિંગ અટક્યા બાદ ફરી કામકાજ શરૂ થયું. ડિઝાસ્ટર રિકવરી સાઇટથી પણ ટ્રેડિંગના પ્રયત્નો રહ્યા નિષ્ફળ. ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય તરફથી પીએલઆઈની મંજૂરીથી ઈએમએસ સર્જમાં તેજી. કેનેન્સ ટેકમાં પણ 2% ઉછાળો. ત્યાં જ સિરમા ટેક 6.25% તેજી. અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની દિગ્ગજ કંપની એલએનટી અને કોલ ઇન્ડિયાના પરિણામ. 10% વધી શકે છે કોલ ઇન્ડિયાનો નફો. માર્જિન પણ સુધરવાની અપેક્ષા. બીજી તરફ બીએચઈએલ, એચપીસીએલ, સેલ સહિત વાયદાની 9 કંપનીઓના પરિણામ ઉપર રહેશે નજર. ત્યારે જ આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આજે આ મંથલી એક્સપાયરીનો દિવસ રહ્યો અને બજારમાં આપણને એક દબાણ તરફનું કામકાજ હતું અને છેલ્લા કલાકમાં નીચલા સ્તરેથી રિકવરી આવી પણ બજાર લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. તો સેન્સેક્સની વાત કરીએ તો 0.18%ના ઘટાડા સાથે 84,628 પર સેન્સેક્સ બંધ થયો છે અને નિફ્ટીની જો વાત કરીએ તો નિફ્ટી 0.11%ના ઘટાડા સાથે 25,936 ઉપર બંધ થયો છે. અને મિડ કેપની વાત કરીએ તો મિડ કેપમાં બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. માઇનર 0.02%ના ઘટાડા સાથે 59,765ના સ્તરો ઉપર. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી 99 પોઈન્ટની મજબૂતી સાથે એટલે કે લીલા નિશાનમાં બંધ થયું છે 58,214 ઉપર. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈએ એ નેગેટિવ રહ્યો છે. 1,261 સ્ટોક લીલા નિશાનમાં બંધ થયા છે જ્યારે સામે 1,642 સ્ટોક લાલ નિશાનમાં બંધ થતા આજે આપણે જોઈ શકીએ છીએ. આજના નિફ્ટીના ટોપ ગેનર સ્ટોક ઉપર નજર કરી લઈએ. જેએસડબલ્યુ સ્ટીલ 2.92% મજબૂત. ત્યારબાદ ટાટા સ્ટીલ એ પણ 2.92% મજબૂત. એસબીઆઈ લાઈફ 1.77% મજબૂત અને આઈશર મોટર્સ 1.39% મજબૂત થયો છે. અને ત્યારબાદ જો આપણે જોઈ લઈએ એચડીએફસી લાઈફ, એલએનટી, હિન્ડાલ્કો અને એસબીઆઈમાં પણ 1%થી 1.25%ની આસપાસની મજબૂતી આપણે લગભગ બનતા જોઈ શકીએ છીએ. ઘટનારા સ્ટોકની જો આપણે વાત કરી લઈએ, ટ્રેન્ટ આજનો ઘટનારો સ્ટોક રહ્યો છે. 1.53%નું દબાણ ટ્રેન્ટના સ્ટોકની અંદર બનતું આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત બજાજ ફિનસર્વ 1.38%નું દબાણ, કોલ ઇન્ડિયાની અંદર 1.34%નું દબાણ, ઓએનજીસીમાં 1%નું દબાણ. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ટેક મહિન્દ્રા અને સિપ્લામાં પણ લગભગ 1% દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ. તો આ નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર જોયા. હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે CWAના રાકેશ પૂજારા. રાકેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે ઘટાડા તરફ માર્કેટ બંધ થયું પણ જે નીચલા સ્તરો હતા ત્યાંથી 150 પોઈન્ટનો એક રિકવરી આપણને સારી દેખાય છે. તો હવે આગળ આપ નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે કેવી સ્ટ્રેટેજી રાખવાની તમારી સલાહ બનશે નિફ્ટી ઉપર? થેન્ક યુ જર્ના ફોર હેવિંગ મી. બેઝિકલી આજની જે મૂવ હતી મને લાગે છે કે એક્સપાયરીથી પ્રેરણા લીધેલી મૂવ હતી. ઉપર નીચે જે ટિપિકલ ઓપ્શન માર્કેટમાં જે પોઝિશન હોય એ પ્રમાણે મુવમેન્ટ આવે છે. મંથલી એક્સપાયરી હતી, ઘણી ઓપ્શનની પોઝિશન ઊભી હોય. એમાં બજાર નેગેટિવ ખોલ્યું, પછી પોઝિટિવ થયું, પાછું નીચે ગયું, પાછું ઉપર આવ્યું, પાછું નીચે ગયું, પાછું ઉપર આવ્યું. 3 થી 4 સ્વિંગ થઈ. એટલે બેઝિકલી આજની જે ગેમ હતી એ ઓપ્શનની ગેમ હતી. એટલે બહુ એમાં કંઈ આઈ ડોન્ટ થિંક સો આપણે એમાં કંઈ વધારે એનાલિસિસ કરવી જોઈએ. મારા હિસાબે બજાર બુલ ટ્રેન્ડમાં છે અને નિફ્ટી દરેક ઘટાડે લેવાનું જ ધ્યાન રાખવાનું. અને 24,900 અને 25,000 પર એનો બહુ સારો સપોર્ટ છે. સેકન્ડ સપોર્ટ એને 25,600 પર છે. એટલે 25,600ની આજુબાજુ ગમે ત્યારે આવતું હોય, જેમ કે આજે 150 પોઈન્ટના ઘટાડા પછી 25,800ની આજુબાજુ આવેલું. તો દરેક ઘટાડે મને લાગે છે કે નિફ્ટી લેવા જેવી લાગે છે. અને નિફ્ટી ઓલ ટાઈમ હાઈને તો ટચ તો કરશે પણ ધીરે ધીરે મને લાગે છે કે ડિસિઝિવલી ક્રોસ કરશે.
અને જેમ પેલા આગળ પણ મેં નોટ કરેલું છે કે ઘણી અલગ અલગ સેક્ટર પરફોર્મ કરે છે રોજ. આજે જેમ કે PSU બેંક્સ અને મેટલ પરફોર્મ કરતા હતા, એવી રીતે કોઈક વાર ઓટો પરફોર્મ કરે છે, ક્યારેક ડિફેન્સ પરફોર્મ કરે છે, ક્યારેક કન્ઝમ્પશન પરફોર્મ કરે છે, પણ ઓન ધ હોલ બજારનું માહોલ ધીરે ધીરે સુધારા તરફ આગળ વધી રહ્યું છે. રાકેશજી, તો જે રીતે આપણે જણાવ્યું કે બાંગ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવાની છે, સપોર્ટ 24,925,000ની આસપાસ છે, તો આ લેવલથી બાઇંગ કરવાનું રહેશે કે સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ટાર્ગેટ તમે કેટલા જોઈ રહ્યા છો? તો બેઝિકલી 24,900 તો ઘણો દૂર પડી જાય, એટલે એટલું બધું દૂર સ્ટોપ લોસ ના રાખી શકે શોર્ટ ટર્મ ટ્રેડર માટે. પણ રોકાણકારો જે લોકો ETF કરતા હોય કે નિફ્ટીમાં, એ લોકો 24,900 ડેફિનેટલી રાખી શકે. પણ જે લોકો શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરતા હોય એ લોકો લગભગ 25,500ની આજુબાજુનું જે લેવલ છે એમાં ઘણો સપોર્ટ છે એને. તો ત્યાં એક તમે ટેમ્પરરી તમે ઓલું સ્ટોપ લોસ રાખી શકો પોતાનો 25,500ની આજુબાજુ. પણ જે રોકાણકારો છે એને તો 24,900ની આજુબાજુ જ મારા હિસાબે તો સ્ટોપ લોસ રાખવો જોઈએ. મને લાગે છે કે 24,900 નહીં તૂટે અને 26,300 પહેલા આવી જશે. જી, અને ટ્રેડર્સ માટે ટાર્ગેટ આપ કેટલો કહેશો જેમને સ્ટોપ લોસ 25? ટ્રેડર માટે પેલો ટાર્ગેટ રહેશે 26,300 અને એ શોર્ટ ટર્મ ટાર્ગેટ છે અને એ જલ્દી આવતો જોવા મળશે મને લાગે છે. ઓકે, તો અહીંયા આગળથી ઘટાડે ખરીદી કરવાની સલાહ છે. 25,500નો સ્ટોપ લોસ અને 26,300ના ટાર્ગેટ જે છે અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને બેંક નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? ત્યાં આપણે લીલા નિશાનમાં બંધ થયા છે અને ત્યાં જે નીચલા સ્તરેથી રિકવરી આવી એ ખાસી સારી રહી છે. તો અહીંયા કઈ રીતની આપની સલાહ બનશે બેંક નિફ્ટી પર? બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર નિફ્ટી કરતાં બેટર છે. નિફ્ટી હજી લાઈફ ટાઈમ હાઈ નથી માર્યો, પણ બેંક નિફ્ટીએ લાઈફ ટાઈમ હાઈ મારી લીધો છે. અને એમાં લગભગ બધી મૂવિંગ એવરેજની ઉપર ભાવ ચાલી રહ્યા છે. એનું મોમેન્ટમ ટ્રેન્ડ બધું જ પોઝિટિવ છે, વોલ્યુમ્સ પણ સારા છે. એટલે હું આઈ વિલ બી ઓવર વેઇટ ઇન બેંક નિફ્ટી ધેન નિફ્ટી. નિફ્ટીમાં હજી 400 પોઈન્ટ દૂર છે ઓલ ટાઈમ હાઈ, પણ આમાં ઓલ ટાઈમ હાઈ લાગી ગયો અને ક્રોસ પણ કરી નાખ્યો. એટલે બેંક નિફ્ટીમાં તો આઉટરાઇટ હું લેવાની જ સલાહ આપીશ કે તમે લઈને જ કામ કરો. અને લગભગ 57,000ની આજુબાજુનો શોર્ટ ટર્મ ટ્રેડર લોકોએ સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને એમાં પણ તમને 59, 60, 61 અને ધીરે ધીરે 1,000 પોઈન્ટના ઉપરના ટાર્ગેટ તમને જોવા મળશે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને 57,000નો સ્ટોપ લોસ, 59,000, ત્યારબાદ 60,000 સુધીના ટાર્ગેટ પણ બની શકે છે ધીરે ધીરે. પહેલાં 59,000ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. 57,000નો સ્ટોપ લોસ, બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. તો રાકેશજીની સ્ટ્રેટેજી નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ઘટાડે ખરીદીને ચાલવાની બની રહી છે. ત્યારે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. નુવામા પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સાગર દોશીની સલાહ જે બની રહી છે, નિફ્ટીના નવેમ્બર ફ્યુચરને સેલ કરીને ચાલવાની બની રહી છે. 26,140થી 26,160ની આસપાસ ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,760નો. સ્ટોપ લોસ 26,300નો રાખવાની સલાહ સાગર દોશી તરફથી. ત્યારે જ હવે નજર કરીએ મીરાઈ એસેટ શેરખાનના કુનાલ શાહની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 26,400ના ટાર્ગેટ માટે અને સ્ટોપ લોસ 25,700નો રાખવાની સલાહ બની રહી છે કુનાલ શાહ તરફથી. તો આપણે અન્ય નિષ્ણાતોની નિફ્ટી ઉપર પણ સ્ટ્રેટેજી જાણી છે અને હવે આપણી સાથે રાકેશજી જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. તો રાકેશજી, જે રીતે આપે શોની શરૂઆતમાં જ કીધું કે આજે મેટલ સેક્ટરમાં સારું પરફોર્મન્સ દેખાયું અને એમાં પણ ખાસ કરીને સ્ટીલ રિલેટેડ કાઉન્ટરમાં આપણને આઉટ પરફોર્મન્સ દેખાયું છે. 3% આસપાસ JSW સ્ટીલ, ટાટા સ્ટીલ મજબૂત રહ્યા છે. સેલ પણ લગભગ આ રીતની જ મજબૂતી દર્શાવી રહ્યો હતો અને હવે આવતીકાલે પરિણામને કારણે પણ ત્યાં નજર રહેવાની છે. તો મેટલ કાઉન્ટરમાંથી કયા કાઉન્ટર ઉપર આપની સલાહ બનશે? મેટલમાં ટાટા સ્ટીલ મારું પ્રાઇમ પિક છે. ટાટા સ્ટીલમાં લઈને ચાલવાની સલાહ છે. આજે ભાવ લગભગ 3% ઉપર હતો, વોલ્યુમ પણ સારું હતું અને આજે રોલ ઓવરનો દિવસ હતો. રોલ ઓવરના દિવસે આ ભાવ અને આટલું ટર્નઓવર અને આટલું મોમેન્ટમ હોય તો મારા હિસાબે આવતી સિરીઝ માટે ટાટા સ્ટીલ મારી પ્રાઇમ પિક રહેશે અને એમાં લઈને ચાલવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટીલ સેક્ટરમાં મારું ધ્યાન પોઝિટિવ છે. JSW સ્ટીલ પકડો કે જિંદાલ સ્ટીલ પકડો. ઓવરઓલ સ્ટીલમાં મારું ધ્યાન, મને એવું લાગે છે કે મેટલ સાયકલ અપટર્નમાં છે અને હજી તો આ શરૂઆત છે ને આગળ આ ઘણી ચાલશે. અને સ્ટીલ સેક્ટર કે તમે એલ્યુમિનિયમ સેક્ટર ગણો કે કોપર સેક્ટર ગણો, દરેકમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ચાલવાની સલાહ રહેશે.
ઓકે, તો ટાટા સ્ટીલમાં અહીં આગળથી જો સ્ટોક વાઇઝ આપણે વાત કરીએ તો ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ ઉપરાંત એલ્યુમિનિયમ, કોપરના લગતા બધા સેક્ટરની અંદર એક પોઝિટિવ વ્યૂ રાકેશજી રાખીને ચાલી રહ્યા છે. તો આપણે અહીં આગળથી ખાસ સ્ટીલને રિલેટેડ કાઉન્ટર્સની વાત કરી છે અને ત્યારબાદ એસબીઆઈ લાઈફના કાઉન્ટરની વાત કરી લઈએ. આ સ્ટોક જે છે એ આ સપ્તાહની શરૂઆતથી મજબૂતી સાથે કામ કરતો જોવા મળી રહ્યો છે. આજે 0.2% મજબૂત થયો છે. કઈ રીતે તમે આ સ્ટોકને જોઈ રહ્યા છો, એના ચાર્ટ તમને કેવા લાગે છે રાકેશજી? એસબીઆઈ ઘણા વખતથી સાઇડવેઝ કોન્સોલિડેશનમાં હતો અને લાસ્ટ 2 દિવસના મૂવ પછી મને લાગે છે કે આજે જે બંધ આવ્યો છે એ બ્રેકઆઉટ થઈ ગયું છે. આજે વોલ્યુમ પણ સારું હતું છેલ્લા 2 દિવસથી અને એક રેન્જની બહાર સ્ટોક આવ્યો છે એટલે મને લાગે છે કે એની જે સાઇડવેઝ કોન્સોલિડેશન હતું એ પતી અને એની અપવર્ડ જર્ની ચાલુ થઈ ગઈ છે. અહીંયા પણ લઈને ચાલવાની સલાહ રહીશ. ઓકે, ખરીદી કરીને ચાલવાની સલાહ એસબીઆઈ લાઈફની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી. અને હવે ઓટો કાઉન્ટર્સની રાકેશજી જો વાત કરીએ તો અહીંયા આપણને આજે મિક્સ બેગ જોવા મળી. કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ દેખાયા. આઈશર મોટર્સ 1.39% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યો હતો અને ટીવીએસ મોટર્સ જેવું કાઉન્ટર જે છે એ આજે ખાસો ઘટાડો દર્શાવી રહ્યું હતું. આ ઉપરાંત અન્ય કાઉન્ટરની જો વાત કરી લઈએ, એમએનએમ પણ ઘટાડા તરફ હતું, મારુતિ સુઝુકી ઘટાડા તરફ હતું, બજાજ ઓટો ઘટાડા તરફ હતું. તો કઈ રીતે આપ ઓટો સેક્ટરને જોઈ રહ્યા છો? ઓટો સેક્ટર ઓવરઓલ પોઝિટિવ છે. મને લાગે છે કે ટીવીએસ મોટરમાં જે અર્નિંગ્સ હતી એ રિલેટેડ કદાચ સેલિંગ હોઈ શકે, પણ અધરવાઇઝ મને લાગે છે ઓટો સેક્ટર સારું છે. ટીવીએસ મોટર પણ સારું છે. આઈશર મોટર તો લીડર છે. સૌથી પહેલા લાઈફ ટાઈમ હાઈ મારવાવાળો આઈશર મોટર હતો અને ત્યાં મારી ધ્યાન પોઝિટિવ છે. ઓટો સેક્ટર ઓન ધ હોલ મને લાગે છે કે સારું છે. કદાચ શોર્ટ ટર્મ કરેક્શન થાય તો એ એક ઓપોર્ચ્યુનિટી રહેશે એમાં એન્ટર થવાની. ઓવરઓલ ઓટો સેક્ટરમાં મારું ધ્યાન સારું છે. તો ઓટો સેક્ટરમાં અહીંયા આગળથી એક પોઝિટિવ વ્યૂ બનીને ચાલી રહ્યું છે અને આઈસર મોટર્સનું કાઉન્ટર એક ખાસ તમે ધ્યાન રાખીને ચાલી શકો અને ઓવરઓલ ઓટો સેક્ટર ઉપર પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી રાકેશજી રાખી રહ્યા છે. પછી આપણે વાત કરી લઈએ બેંક્સની, જેમાં પીએસયુ બેંકે આપણને એક સારી મજબૂતી આપતી બતાડી છે અને ખાસ કરીને જે એસબીઆઈમાં તો મજબૂતી હતી જ હતી અને સાથે ઇન્ડિયન બેંકમાં પણ 3% મજબૂતી રહી. બીજી પણ ઘણી નાની પીએસયુ બેંક્સની અંદર મજબૂતી રહી છે. પ્રાઇવેટ સેક્ટરની બેંકોની ઉપર જો આપણે નજર કરી લઈએ, એચડીએફસી બેંક ફ્લેટ બંધ રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેંક 1% દબાણ દર્શાવી રહ્યો હતો. એક્સિસ બેંકમાં પણ દબાણ. બેંક્સમાંથી કયા કાઉન્ટર ઉપર ફોકસ હોવો જોઈએ રાકેશજી? ઇન્ડિયન બેંક હેઝ બીન ધ લીડર ઓફ ધીસ એન્ટાયર પીએસયુ રેલી. સૌથી પહેલા ઇન્ડિયન બેંક ચાલ્યો, પછી પીએસયુ બેંક બધી ચાલવાની શરૂઆત થઈ. સો આઈ ઓલવેઝ ફોકસ ઓન લીડર. ઇન્ડિયન બેંક તો મારી પસંદ છે જ, પણ હવે મારી પસંદ એસબીઆઈ તરફ વળી રહી છે અને એસબીઆઈ મને લાગે છે કે આ ભાવથી ઘણું અપસાઇડ એમાં જોવા મળશે. હજી એની એસબીઆઈની તો રેલી જસ્ટ ચાલુ થઈ છે. આજે વોલ્યુમ પણ સારું હતો અને ભાવ પણ ઉપર બંધ આવ્યો છે. એટલે પીએસયુ બેંક્સમાં એસબીઆઈ મને લાગે છે ઇઝ ધ કિંગ અને એમાં લઈને ચાલવાની સલાહ છે. આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો ટ્રેડિંગ કોલ્સ કયા બનશે આપના? મારી તરફથી આજે 2 કોલ રહેશે. એક છે વારી રિન્યુએબલ ટેકનોલોજી, 1290 ભાવ છે. કાલે એમાં ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ હતું, વોલ્યુમ પણ સારું હતું. આજે 3% ઘટાડો થયો, તો મને લાગે છે કે 1290 ભાવે એને લેવાનો. એનો સ્ટોપ લોસ રહેશે 1215 અને ટાર્ગેટ એનો રહેશે લગભગ એનો વારી રિન્યુએબલનો ટાર્ગેટ રહેશે 1450. 1290 લેવાનો, 1450નો ટાર્ગેટ, 1215નો સ્ટોપ લોસ. આ છે વારી રિન્યુએબલ. સેકન્ડલી મારી ચોઇસ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી 1487નો ભાવ છે. આ ભાવથી લેવાનું. લગભગ 1430નો સ્ટોપ લોસ. પહેલો ટાર્ગેટ 1545 અને બીજો ટાર્ગેટ 1600 રૂપિયા. આ બંને મારી તરફથી ટ્રેડિંગ કોલ રહેશે. ઓકે, તો રાકેશજીના ટ્રેડિંગ કોલ ઉપર ફરી એક વખત નજર કરી લઈએ. વારી રિન્યુએબલમાં ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 1290થી ખરીદારી કરો. 1215નો સ્ટોપ લોસ અને 1450ના ટાર્ગેટ માટે વારી રિન્યુએબલ્સમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. અને બીજી પસંદગી જે બની રહી છે રાકેશજીની એ છે રિલાયન્સ. અહીંયા પણ 1487ની આસપાસની ખરીદી કરીને ચાલો. 1430નો સ્ટોપ લોસ, 1545ના ટાર્ગેટ રિલાયન્સની અંદર બનતા આપને દેખાઈ શકે છે. તો આ બે ખાસ રાકેશજીના ટ્રેડિંગ કોલ્સ. અને સાથે જ આપને એક ડિસ્ક્લેમર આપી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો સીએનબીસી બજાર, તેનો કાર્યભાર નેટવર્ક 18 અને સીએનબીસી ટીવી 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે.
આ ડિસ્ક્લેમર બાદ હવે આપણે વધુ ચર્ચા કરીશું અને આજે જે રીતના આ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ અહીંયા આગળથી આવતા દેખાયા છે એના ઉપર ખાસ નજર કરી લઈએ. ટ્રેન્ડ આજનું ટોપ લૂઝર કાઉન્ટર રહ્યું છે. આ ટ્રેન્ડ ઉપર રાકેશજી આપનું કઈ રીતનું મત બની રહ્યો છે? ટ્રેન્ડ ઘણા વખતથી ડાઉન ટ્રેન્ડમાં છે અને મોમેન્ટમ પણ લોસ થયો છે અને ટ્રેન્ડ પણ ડાઉન છે. બધી મૂવિંગ એવરેજો ભાવની ઉપર છે અને ડાઉનવર્ડ ડિક્લાઇનિંગ છે. એટલે ટ્રેન્ડમાં મારા હિસાબે લોંગ સાઈડ અવોઇડ કરવી જોઈએ. હજી એનું સ્ટ્રક્ચર ઘણું વીક છે અને હજી કદાચ નવા લો લેવલ એમાં જોવા મળી શકે છે. ઓકે, તો ટ્રેન્ડને તો અવોઇડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. અને વધુ જો આપણે સ્ટોકની અહીંયા આગળથી વાત કરી લઈએ, આજે જે સ્ટોકની અંદર ખાસી એવી મુવમેન્ટ દેખાઈ હતી. બાટા ઇન્ડિયામાં ઘણો મોટો ઘટાડો દેખાયો, 5.5% કરતાં વધારે મોટો ઘટાડો અહીંયા આગળથી દેખાયો છે. રાકેશજી, આ ઘટાડામાં આપની કઈ રીતની સલાહ બનશે? અર્નિંગ્સ પછીનો ઘટાડો છે એટલે મને લાગે છે કે જો પ્રાઇસ સ્ટ્રક્ચર પણ જોઈએ તો ઘણું વીક છે અને ભાવ આજે ગેપ સાથે નીચે ગયો છે અને વોલ્યુમ પણ સારું હતું. એટલે અને મને લાગે છે આ જે ઘટાડો છે એ કદાચ નબળા પરિણામના હિસાબે આવ્યો હોઈ શકે. અને જ્યારે આવું થાય કે ગેપ થાય અને વોલ્યુમ પણ થાય અને જો એમાં પરિણામ જેવું કંઈ ઇવેન્ટ હોય તો એનું ફર્ધર ડાઉન મૂવ આવી શકે છે. તો મારા હિસાબે આમાં લેવાની કોઈ ઉતાવળ કરવી ન જોઈએ, એનાથી દૂર જ રહેવું જોઈએ અને કદાચ ઉપર જો ભાવ ચાલે તો એમાં પ્રોફિટ બુક કરવો જોઈએ. એમાંથી લેણ હોય તો એક્ઝિટ કરવું જોઈએ મારા હિસાબે. ઓકે, તો અહીંયા વધારે ઘટાડો સંભવિત લાગી રહ્યો છે. એક્ઝિટ તરફ તમે જઈ શકો છો, આ સલાહ બની રહી છે. ઓઇલ ઇન્ડિયાના કાઉન્ટર પર પણ નજર કરી લઈએ. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? અહીંયા પણ 2.5-2.5% ઘટાડો આજના દિવસમાં આવ્યો છે. ઓઇલ ઇન્ડિયા એક કન્જેશનમાં છે અત્યારે. ભાવ એક રેન્જમાં ફસાયેલો છે. લગભગ તમે ઉપરની રેન્જ જુઓ તો 421 અને નીચેની રેન્જ તમે જુઓ તો 405. 405 અને 420ની રેન્જની અંદર ફસાયેલો છે. કોઈ જે બાજુ ડિસિસિવ આવે, ઉપર આવે કે નીચે આવે, ઈ સાઈડ મારા હિસાબે ટ્રેડ કરવો જોઈએ. અને મને એવું લાગે છે કે આમાં નીચેની પહેલા આવશે ઉપર કરતા, એટલે ધ્યાન મારવું આમાં નેગેટિવ છે. ઓકે, તો અહીંયા આગળથી એક નેગેટિવ ફોકસ બની રહ્યો છે ઓઇલ ઇન્ડિયા ઉપર. અને હવે અમુક સ્ટોકમાં જે પોઝિટિવ સાઇડ રહેતા દેખાય છે. ઇન્ડસ ટાવરની વાત કરી લઈએ, 4% મજબૂતી આ કાઉન્ટરે આજે બતાવી છે. અહીંયા આપની સલાહ કઈ રીતે બનશે, રાકેશજી? ઇન્ડસ ટાવર તમે છેલ્લા 4-5 દિવસથી વધી રહ્યો છે. લગભગ 345ના લેવલથી એ વધવાની શરૂઆત થઈ, ત્યારે 385ના લેવલ સુધી વધ્યો છે. એટલે 10-12% તો વધારો ઓલરેડી આવી ચૂક્યો છે. મોમેન્ટમ પોઝિટિવ છે, ટ્રેન્ડ પોઝિટિવ છે, મૂવિંગ એવરેજોની ઉપર બધા ભાવ છે અને મૂવિંગ એવરેજ બધી રાઇઝિંગ છે અને 200 ડે મૂવિંગ એવરેજ છે એ ફ્લેટ થઈ ગઈ છે. એટલે ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે, મોમેન્ટમ પોઝિટિવ છે અને જે રિલેટિવ અંડર પરફોર્મન્સ હતું એના ઘણા વખત પહેલાનું, એ લગભગ આ અઠવાડિયાના રાઇઝ સાથે એ અંડર પરફોર્મન્સ પણ ખતમ થયું છે. એટલે આમાં હવે દરેક ઘટાડે લઈને ચાલવાની હું સલાહ આપીશ. ઓકે, દરેક ઘટાડે ઇન્ડસ ટાવર્સમાં ખરીદી કરીને ચાલી શકો છો. JK ટાયરના સ્ટોક ઉપર નજર કરી લઈએ. આ પણ 3.5% કરતાં વધારે મજબૂતી સાથે ક્લોઝ થયો છે. JK ટાયર પર આપનો કઈ રીતનો વ્યૂ? ટાયર સ્ટોકમાંથી જો આપની કોઈ બીજી સલાહ હોય તો એ પણ જણાવશો. JK ટાયરનું એક રાઉન્ડિંગ પેટર્ન છે એ કમ્પ્લીટ થઈ છે અને ભાવ ઉપર બ્રેકઆઉટ થયો અને હવે કદાચ થોડો ઘટાડો થશે. તો મને લાગે છે કે 395ની આજુબાજુ જો એનો પાછો ભાવ આવે એમાં ફ્રેશ એન્ટ્રી કરવાની સલાહ છે. આમાં ઘટાડામાં લેવાની ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ટ્રેન્ડ પણ પોઝિટિવ છે, મોમેન્ટમ પણ પોઝિટિવ છે, રિલેટિવ આઉટ પરફોર્મન્સ છે અને એમાં રાઉન્ડિંગ બોટમની પણ એક નાનકડી પેટર્ન બનેલી છે, જેના લગભગ તમે જુઓ તો 450-500ની તરફ ટાર્ગેટ આવે છે. તો મને લાગે છે કે આમાં દરેક ઘટાડે અક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે મારા તરફથી. ઓકે, JK ટાયરમાં ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો, એક્યુમ્યુલેટ કરીને ચાલો, આ સલાહ અહીં આગળથી બની રહી છે. રાકેશજી, હવે એક્સચેન્જ રિલેટેડ સ્ટોકની વાત કરી લઈએ. MCXમાં આજે ટેકનિકલ ગ્લિચ રહ્યો, 4 કલાક સુધી કોમોડિટીઝના ટ્રેડિંગ બંધ રહ્યા. સ્ટોકની વાત કરીએ તો 2%ના ઘટાડા સાથે, આ ઉપરાંત BSEનો સ્ટોક પણ ઘટાડા સાથે બંધ થયો છે. તો અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? MCXમાં પણ ટ્રેન્ડ અને મોમેન્ટમ બંને પોઝિટિવ છે અને રિલેટિવ આઉટ પરફોર્મન્સ પણ છે. એમાં પણ એક કપ એન્ડ હેન્ડલની પેટર્ન ફોર્મ થઈ રહી છે. જે હમણાં રિસન્ટ બ્રેકઆઉટ આવ્યું, અત્યારે બ્રેકઆઉટ રીટેસ્ટ તરફ જઈ રહ્યું છે. આ ભાવથી મને લાગે છે કે લઈને ચાલવું જોઈએ અને આજે આમાં ફ્રેશ મોમેન્ટમ બિલ્ડ થશે અને ભાવ ઉપરની તરફ જશે. ઓકે,
ઓકે, તો આ એક આપણે ખાસ કરીને વાત કરી અને MCXની પણ વાત કરી, BSEની પણ આપણે ઉલ્લેખ કર્યો છે અહીં આગળથી. વોડા આઈડિયાની વાત કરી લઈએ. ગઈકાલે સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ એક મોટો ઉછાળો અને આજે આપણે જોઈએ તો પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ લગભગ બનતી દેખાય છે. 5-5.5% ઘટાડો અહીં આગળથી આવ્યો છે. અહીંયા હવે શું કરવું જોઈએ? મને લાગે છે વોડાફોન આઈડિયામાં જે ન્યૂઝ રિલેટેડ જે મુવમેન્ટ હતી કે જે સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલતો હતો ને હિયરિંગ ચાલતું હતું એને લઈને બિલ્ટઅપ હતો અને જેવું એ જજમેન્ટ આવી ગયું એમાં પ્રોફિટ બુકિંગ આવ્યું. મારું ધ્યાન આમાં પોઝિટિવ છે. લગભગ 9-9.25 એરિયાને તમે સ્ટોપ લોસ રાખી શકો. મને લાગે છે 1-2 દિવસમાં આ જે પ્રોફિટ બુકિંગ છે એ ખતમ થઈ અને મને લાગે છે કે અપવર્ડ તરફ જવું જોઈએ અને વોડા આઈડિયામાં મારું ધ્યાન હવે પોઝિટિવ છે. ઓકે, વોડા આઈડિયા પર એક પોઝિટિવ વ્યૂ અહીંયાથી રાખી રહ્યા છે. સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ. અહીંયા પણ 5% ઘટાડા સાથે આ સ્ટોક બંધ થતો દેખાયો છે અને ગ્રોથ આઉટલુક નબળું રહેવાને કારણે લગભગ આ ઘટાડો આવ્યો છે. પણ અહીંયા હવે શું કરવું છે? સુપ્રીમ ઇન્ડસ્ટ્રી ઓલરેડી સ્ટ્રક્ચર વીક છે અને આ ઘટાડા પહેલા જ ઓલરેડી ડાઉન ટ્રેન્ડમાં હતો અને મને લાગે છે એ ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ રહેશે અને તમને નીચામાં નવા લેવલ જોવા મળશે. કારણ કે ઓવરઓલ પ્રાઇસ સ્ટ્રક્ચર ઘણું વીક છે અને મને લાગે છે કે તમે કેવી પ્રમાણે એના પરિણામ પણ નબળા આવ્યા હશે એટલે જ કદાચ આટલું જોરથી સેલિંગ છે અને આજે વોલ્યુમ પણ સારું એવું હતું. એટલે આનાથી તો દૂર રહેવાની જ સલાહ આપીશ અને કદાચ નવા લેવલ તમને ડાઉનવર્ડ સાઇડ જોવા મળશે આમાં. ઓકે, તો સુપ્રીમ ઇન્ડસ્ટ્રીને અવોઇડ કરીને ચાલો દૂર રહેવાની સલાહ બની રહી છે. આઈટીના મોટાભાગના સ્ટોકમાં પણ આપણને દબાણ જોવા મળ્યું છે. ટેક મહિન્દ્રામાં 1% દબાણ, TCSમાં 0.5%, એચસેલ ટેકમાં 0.5% દબાણ રહ્યું છે. આઈટીમાંથી આપની સલાહ કઈ રીતની બનશે? આઈટી એઝ અ સેક્ટર છેલ્લા 4 કે 5 મહિનાથી અમે લોકો અવોઇડ કરવાની સલાહ આપી રહ્યા છે. એમાં પણ હજી મોમેન્ટમ ડાઉનવર્ડ છે. થોડું બેઝ બિલ્ડિંગ થઈ રહ્યું છે TCS ને બધામાં, પણ ઓવરઓલ મને લાગે છે કે જો તમારે લોંગ સાઈડ કામ કરવું હોય તો જે લીડર સેક્ટર છે આ રેલીના એ લીડર સેક્ટરમાં કામ કરવું જોઈએ અને આ જે રેલી છે એના લીડર સેક્ટર છે, બેન્કિંગ છે, ઓટો છે, મેટલ છે, આ બધા લીડર્સ છે. આઈટી અને FMCG લગાડ છે એટલે મારા હિસાબે આઈટીથી દૂર જ રહેવું જોઈએ. ઓકે, તો આઈટીથી દૂર રહેવાની સલાહ અહીં આગળથી બની રહી છે. FMCGનો પણ ઉલ્લેખ કર્યો, એ પણ અહીં આગળથી લેઘાટ લાગી રહ્યું છે અને ત્યારે જ રાખીએ છીએ. હવે સમય આપની પાસેથી રજા લેવાનો થઈ રહ્યો છે. આપના કોઈ ડિસ્ક્લોઝર? અમે લોકો મોડેલ પોર્ટફોલિયો ચલાવે છે સ્મોલ કેસ અને બીજા પ્લેટફોર્મ પર અને ટેલિગ્રામ ચેનલ પણ ચલાવે છે જેમાં ટ્રેડરોને અમે લોકો બાય શેરના બધા રિકમેન્ડેશન આપીએ છીએ. તો હોઈ શકે કે આજે જે પણ આપણે સ્ટોક ડિસ્કસ કર્યા એ અમે અમારા આ બધા જે ક્લાયન્ટો છે એને રિકમેન્ડ કર્યા હોય અને એમાં એ લોકોની પોઝિશન હોઈ શકે અને હશે જ એવું માનીને ચાલુ. ઓકે, તો અહીંયા આગળથી આપણે વાત કરીએ સ્ટોક્સની. અને રાકેશજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.